સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમસ્તે. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 1/1/2025 ને બુધવાર. પોષ સુદ બીજ તિથિ છે. આજે અંગ્રેજી નવું વર્ષ શરૂ થાય છે. આજે ખાસ બીજના દર્શન કરવાનું ચૂકશો નહીં. પોષ બીજના દર્શન જેણે કર્યા હોય એનું આખું વર્ષ આરોગ્ય સારું રહેતું હોય છે. આજે નૃસિંહ સરસ્વતી જયંતિ પણ છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે મળસ્કે 3:23 શરૂ થઈ. આવતીકાલે એ મળસ્કે 2:25 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢા. આ ઉત્તરાષાઢા નક્ષત્ર આજે મળસ્કે 4 શરૂ થાય છે અને આજે રાત્રે 11:47 પૂર્ણ થઈ જાય છે. આજે રાત્રે 11:47 પછી જે બાળકનો જન્મ થાય એનું શ્રવણ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે અવ્યાગ્રત યોગ. આજે સાંજે 5:07 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હર્ષણ યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. બાલવ કરણ જે બપોરે 2:57 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલવ. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિનો અક્ષર આવે છે ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. પરંતુ મિત્રો, આ ધન રાશિ સવારે 6:02 પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, રાશિ બદલાય છે. આજે સવારે 6:02 પહેલા જે બાળકનો જન્મ થયો હોય એની ધન રાશિ ગણાય અને સવારે 6:02 પછી જે બાળકનો જન્મ થાય એની મકર રાશિ ગણાશે. આ મકર રાશિ અંદર અક્ષર આવે છે અને જો મકર રાશિના સ્વામી ગણાય છે. આ મકર રાશિ આજે મળસ્કે 6:02 થી શરૂ થઈ ત્રીજી તારીખે સવારે 10:48 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં ચોક્કસ સમય પૂજા વિધિ કરાયેલો જેથી કરીને તમારું જીવન સરળ બને છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. આ સવારમાં ઉઠી આજનું શુકન કરેલો આખું વર્ષ તમારું સુંદર જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ આજે જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની પૂજા હોય, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈ નવું ઉદઘાટન કરવા જઈ રહ્યું છે. આ તમામ કામોની અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે બુધવાર છે તો આજે સવારમાં ઉઠી આજનું શુકન કરીને પછી આ બધા કાર્ય કરવા નીકળજો તો તમને સારી સફળતા મળશે. આજે તમે નીકળો છો કામ કરવા માટે ને તમને જો પાવૈયા મળી જાય તો આજે દાન પૂન કરી દેજો. એના આશીર્વાદથી તમારું ભાગ્ય બદલાય છે. આજના દિવસે કોઈ પણ કામ કરવા પહેલા આજે ખાસ કરીને ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળો. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવો. એમાંથી રાહુ અને બુધ બે પ્રસન્ન થતા હોય. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ સમય જે હોય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો ટાઈમ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો સારી સફળતા મેળવી શકશો. પરંતુ મિત્રો, આજે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળી શકે છે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો તો પ્રાથમિક શારીરિક જરૂરિયાતો પૂરી થશે, જોકે માનસિક શાંતિ નહીં મળે. આજના દિવસે તમે જે કે કાર્યનો આરંભ કરો છો, ખરીદી કરો છો યા વેચાણ કરો છો, એ કરવું સારું છે, પરંતુ તમે એમાં સારી સફળતા પણ મેળવી શકો છો. પરંતુ એક પ્રકારની માનસિક ખૂબ તમે ચિંતામય રહેશો, એની જવાબદારીઓ વધી જશે, એક પ્રકારનો અશાંતિ મહેસૂસ કરી શકો છો. માટે આજે કોઈ પણ કાર્ય ચાલુ કરો છો તો લાંબા સમયનું હોય તો ન કરવું, જેથી કરીને એનું ટેન્શન રહ્યા કરે. નાના નાના કામ હોય તે તમે કરી શકો છો. પ્રાથમિક શારીરિક જરૂરિયાતો પણ પૂરી થાય છે એટલે બહુ વાંધો નથી. પશુની ખરીદી કરવા માટે પણ ચાલે, વાહનની ખરીદી કરવા માટે પણ ચાલે, સોનું ખરીદવા માટે પણ ચાલે, કપડાં ખરીદવા માટે પણ ચાલે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવી હોય તો પણ ખરીદી કરી શકાય છે.
પણ જો વિચારણા કરી કરજો, જેથી કરીને તમને એની ચિંતા ન થાય. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ઘરના વડીલ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે. સરકારી અર્ધ સરકારી કામમાં તકલીફો આવી શકે છે. પિકનિકનું આયોજન થઈ શકે, સારું ભાવતું ભોજન મળી શકે છે, પણ આત્મવિશ્વાસ લગી જશે. પણ જો તમે રાજકારણમાં તો તમારી પ્રગતિકારક સમય ચાલુ થઈ જશે. નવ વસ્ત્ર ધારણ કરવાથી આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે સરસ દિવસ કરી શકાય છે. સગાઈ જેને કરીએ છીએ. આવું બધું જે ફળ છે તમને આજે મળશે કે 4 મિનિટથી લઈ રાત્રે 11:47 સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થાય. પરંતુ આજે રાત્રે 11:47 લઈ આવતીકાલે રાત્રે 11:11 સુધીમાં તમે જે કામ કરો છો એનું ફળ મળે. તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ રાત્રે 11:47 પછી 15 દિવસમાં મળે, બાકી શક્યતા હોય. આજે રાત્રે 11:11 પછી 11:47 પછી કોઈ પણ કાર્યનો આરંભ કરી આરામ સારું ફળ મળી શકે. આવતીકાલે પણ આખો દિવસ આવે. કોઈ પણ કાર્ય કરશો એના કારણે બીજા પર સારો પ્રભાવ પાડી શકો છો. એટલે માર્કેટિંગનું જે કામ કરતા હોય છે, જે કંપનીનું એડવર્ટાઇઝનું કામ કરતા હોય છે, એ લોકો માટે સરસ, પ્રભાવ પાડવા માટે સરસ દિવસ, કોઈને મોહિત કરવા માટે સરસ દિવસ, કોઈને સારું સમજાવવા માટે સરસ દિવસ. આજના દિવસે તમે જે કાર્ય કરો ને એમાં લોકોની ઈર્ષા પણ આવે તમારા ઉપર, એટલી દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. આજના દિવસે દરેક પ્રકારની શાંતિઓ પણ પ્રાપ્ત થાય. કોઈ પણ વસ્તુની ખરીદી કરી, ઘર, મિલકત, પ્રોપર્ટી બધું ખરીદી કરી શકે. આજે રાત્રે 11:47 આવતીકાલે રાત્રે 11:11 આજે જે કાર્યનો આરંભ કરો એમાં પ્રાથમિક શારીરિક જરૂરિયાતો પૂરી થાય જ છે, પણ માનસિક શાંતિ પણ મળે છે. એ વાતનો દિવસ છે. નોકરીમાં, ઇન્ટરવ્યુમાં વગેરેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ. ખાસ કરીને વિદેશ જવાનું હોય, નોકરી ધંધા માટેનું હોય, એ ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ. આજે કોઈ પણ વસ્તુની ખરીદી થઈ શકે. પ્રોપર્ટી, મિલકત, જમીન, સોનું, કપડા, અનાજ બધું ખરીદી કરી શકાય છે. આજે નવસ્ત્ર ધારણ ન કરો. આજે નવસ્ત્ર ધારણ કરશો તો હેરાનગતિ થશે તમને. આંખમાં કચરું પડી શકે, આંખને લગતી પીડા થાય, ડોક્ટર પાસે પણ જવું પડે. એવો આજનો દિવસ છે. પરંતુ આવું બધું જે ફળ છે આજે રાત્રે 11:47 લઈ આવતીકાલે રાત્રે 11:11 સુધીમાં મળે. એટલે આવતીકાલે તમે બધા કાર્ય કરી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ જલસીમાં પાણી. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર પૌષ માસે શુભ શુક્લ પક્ષ દ્વિતીયાયામ સૌમ્યવા શરણ વિદ્યાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट,
दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल। હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય
તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.